તો એ સંશોધન સમસ્યામાં કઈ કઈ બાબતોનો અભ્યાસ થશે અને કઈ કઈ બાબતોને આપણે આમાં સમાવેશ કર્યો નથી એનો ખૂબ જ સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે. જેમ કે યુવાનોમાં ધૂમ્રપાન ની આદત વિશેનું સંશોધન. તો આમાં આપણે યુવાનોમાં જોવા મળતી ઘણી બધી સમસ્યા છે, એમાંથી માત્ર ધૂમ્રપાન ઉપર અભ્યાસ કરવા માંગીએ છીએ. ધૂમ્રપાન એ હવે તો નાના બાળકોમાં એટલે કે 14-15 વર્ષના બાળકોમાં પણ જોવા મળે છે, સ્ત્રીઓમાં પણ જોવા મળે છે અને મોટી ઉંમરના વ્યક્તિઓમાં પણ જોવા મળે છે. પણ આપણે આપણા સંશોધનની સમસ્યાને આધારે નક્કી કરી લીધું કે યુવાનોમાં, એમાં પણ જો આપણે વધારે સ્પષ્ટ બનવું હોય તો યુવાન પુરુષોમાં ધૂમ્રપાનની અસરનો અભ્યાસ. આમ સંશોધન સમસ્યાના કથનથી સંશોધન સમસ્યામાં પ્રસ્તુત અને અપ્રસ્તુત, આ જે મેં આપને ઉદાહરણ આપ્યું એમાં તમે સ્પષ્ટ સમજી શકશો કે આપણા વિષયમાં આપણે જે સંશોધન કરવું છે એમાં યુવાન વર્ગ પ્રસ્તુત છે, જ્યારે એ સિવાયના વર્ગ એ અપ્રસ્તુત છે. એવી જ રીતે જ્યારે યુવાન પુરુષોની વાત કરીએ છીએ ત્યારે માત્ર પુરુષો આપણા માટે પ્રસ્તુત છે, એનો જેનો આપણે અભ્યાસ કરીશું, પરંતુ આપણે આમાં સ્ત્રીઓનો અભ્યાસ કર્યો નથી. અહીંયા માત્ર પુરુષોની ઉંમરનો આપણે અભ્યાસ, ઉંમર અને ધૂમ્રપાન આ બે પરિવર્ત્ય વચ્ચે અભ્યાસ કરી રહ્યા છીએ. પરંતુ ઉંમર સિવાય પણ સામાજિક આર્થિક વર્ગ લઈ લો, રહેઠાણનો વિસ્તાર લઈ લો, માતા પિતાની આદતો અને ધૂમ્રપાન યુવાનોમાં ઘણા બધા અંદર વિષયો રહેલા છે, પરંતુ આપણે બધા વિષયને નથી અડતા. અહીંયા માત્ર યુવાન પુરુષોમાં ધૂમ્રપાનનું પ્રમાણ. ટૂંકમાં આપણી સમસ્યાના કથનથી એ બાબત બહુ સ્પષ્ટ થઈ જાય છે કે સંશોધન સમસ્યામાં કઈ કઈ બાબતો પ્રસ્તુત છે અને કઈ કઈ બાબતોને આપણે આ સંશોધનમાં સમાવેશ કર્યો નથી. સંશોધન અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા હોવો જોઈએ. અગાઉ પણ કીધું, મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે અને વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે પ્રશ્નાવલીનો પણ જો ઉપયોગ કરીશું તો આ પ્રશ્નાવલી એવી હશે જેની વિશ્વસનીયતા અને યથાર્થતા ચકાસાયેલી હશે. સામાન્ય માન્યતાઓ, પૂર્વગ્રહો આપણી અપેક્ષાઓથી પર જઈને વાસ્તવિક બની અને આપણે અભ્યાસ કરીએ છીએ. આપણે જોયું પહેલો સોપાન છે કે સમસ્યા પસંદ કરવી. પણ આ સમસ્યા એટલે શું? સમસ્યા ઘણીવાર એક સમસ્યા બની જાય છે કે કઈ સમસ્યા પસંદ કરવી. તો સમસ્યાનો અર્થ જોઈએ તો અ પ્રોબ્લેમ ઇઝ અ ક્વેશ્ચન્સ પ્રપોઝડ ફોર અ સોલ્યુશન. ઉકેલ માટેનો પ્રાસ્તાવિક પ્રશ્ન એ જ સમસ્યા છે. તમે સમસ્યા એવી રજૂ કરો છો કે જેનો ઉકેલ પ્રાપ્ત છે. ટૂંકમાં સમસ્યા એ સમસ્યા સર્જવા માટે નથી, પરંતુ એ સમસ્યાના ઉકેલ માટે આપણે એક પ્રશ્ન વિધાન એટલે કે સમસ્યા રચીએ છીએ. માટે ખાસ યાદ રાખજો કે સમસ્યા એ ઉકેલ માટેનો પ્રશ્ન છે. કર્લિંગરે સમસ્યાનો અર્થ આપ્યો છે કે સમસ્યા એક એવું પ્રશ્ન વાક્ય છે કે કથન છે કે જેના દ્વારા એવું પૂછવામાં આવે છે કે બે કે તેથી વધુ પરિવર્ત્યો વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે. કર્લિંગરે આ વ્યાખ્યામાં ઘણી બાબતો સ્પષ્ટ કરી છે. પહેલું કે સમસ્યા એ પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન પૂછીએ છીએ આપણે, એનો જવાબ આપણી પાસે નથી, એ જવાબ આપણે શોધીએ છીએ. એ શોધીએ છીએ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા. ટૂંકમાં સમસ્યા એ પ્રશ્ન વાક્ય છે જેના દ્વારા આપણે શું જાણવા માંગીએ છીએ તો બે પરિવર્ત્યો વચ્ચેના સંબંધને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. ટૂંકમાં સમસ્યા એ પ્રશ્ન વાક્ય છે. આ પ્રશ્ન વાક્ય બે પરિવર્ત્યો વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓના ઉપયોગ દ્વારા શોધવામાં અથવા એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સંશોધન સમસ્યા શું છે એ આપણે સમજ્યા. હવે આ સમસ્યાની પસંદગી કઈ રીતે કરવી? જો સંશોધક સારી એવી આંતરદ્રષ્ટિ કેળવતો હશે તો એને આસપાસ રહેલા ઘણી બધી વાતાવરણમાંથી ઘણી બધી સમસ્યાઓ એને મળી રહેશે. કેટલાક સંશોધકને સમસ્યા શોધવામાં તકલીફ થાય તો એના માટે એના હેલ્પિંગ હેન્ડમાં આપણે
સંબંધિત સાહિત્યનું વિશ્લેષણ. જે પણ સાહિત્ય ઉપલબ્ધ છે એનો તમારે અભ્યાસ કરવો જોઈએ. પહેલું છે સંશોધન પુસ્તકો. અહીંયા ભલે આપણે સંશોધન પુસ્તકો એ ટાઇટલ આપ્યું, પરંતુ દરેક પુસ્તકો, વિષયના પુસ્તકો આપણને એમાંથી નવા વિચાર આપે છે. તો પુસ્તકોના વાંચનથી તમને સંશોધન સમસ્યા મળી શકે છે. સંશોધન જર્નલ્સ, જે જર્નલ્સમાં ઘણા બધા અગાઉ થયેલા સંશોધનો અથવા હાલ અન્ય વ્યક્તિઓ દ્વારા જે સંશોધનો થાય છે એ મૂકવામાં આવે છે. નવા જે અભિગમો બહાર આવી રહ્યા છે એના વિશેની માહિતી હોય છે. તો તમે આ સંશોધન જર્નલ્સ જે છે એનો અભ્યાસ કરીને પણ નવીન સમસ્યા મેળવી શકો છો. ઇન્સાયક્લોપીડિયા જેને સમજીએ તો વિશ્વ જ્ઞાન કોશ જેવી બાબત છે, જેમાં કોઈ પણ સબ્જેક્ટ અથવા કોઈ પણ શબ્દના વિશે ઘણા ઊંડાણથી માહિતી આપેલી છે. તો એમાં પણ તમે એનું પણ વાંચન કરી અને સમસ્યા મેળવી શકો છો. સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ એટલે સારાંશ. મનોવિજ્ઞાનમાં જે પણ કોઈ સંશોધનો થયા છે એ સંશોધનો વેબસાઇટમાં ઉપલબ્ધ હોય છે. આખા સંશોધનો તમે ન વાંચો અને માત્ર એનું એબ્સ્ટ્રેક્ટ વાંચો, એટલે કે એની સારાંશ વાંચો, તો પણ એ સંશોધન વિશે માહિતી મેળવી શકો છો. અને એ સંશોધન લગતો તમને કોઈ પ્રશ્ન જાગે તો તમે એને સમસ્યા તરીકે પસંદ કરી શકો છો. પછી છે સાયકોલોજીકલ રિવ્યૂ. પુસ્તકના રિવ્યૂ ઘણી બધી આવતા હોય છે. તમે એને વાંચો તો પણ તમને એમાંથી સંશોધનની સમસ્યા પસંદ કરવાના આધારો તમને મળી રહે છે. સંશોધન સમસ્યાને સિદ્ધાંત કલ્પનાના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે. સિદ્ધાંત કલ્પનાથી સંશોધનનો પ્રારંભ થાય છે. અહીંયા તમારા માટે જે કદાચ નવો શબ્દ છે એ છે સિદ્ધાંત કલ્પના. સિદ્ધાંત કલ્પના એટલે શું સમજીએ. પણ હાઇપોથિસિસ એ કોઈ પણ વિજ્ઞાનની શરૂઆત છે. સાદા અર્થમાં લઈએ તો સિદ્ધાંત કલ્પના એક પ્રશ્ન છે. કોઈ પણ વિજ્ઞાનનો ઉદ્ભવ કેમ, આ કેમ એનો ઉત્તર મેળવવાથી શરૂઆત થાય છે. અને આ કેમ જ્યારે પ્રશ્ન જાગે છે એને સામાન્ય અર્થમાં સિદ્ધાંત કલ્પના કહી શકાય. એટલે ટૂંકમાં પ્રશ્ન એ સિદ્ધાંત કલ્પનાની પૂર્વ ભૂમિકામાં રહેલો છે. તો પ્રશ્ન એ કોઈ પણ વિજ્ઞાન કેમ એ કોઈ પણ વિજ્ઞાનની આધારશિલા છે અને એમાંથી જ વિજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. હાઇપોથેસિસ વેન વેરીફાઈડ બીકમ અ સાયન્ટિફિક લો. જ્યારે સિદ્ધાંત કલ્પના સાબિત થાય છે ત્યારે એ વૈજ્ઞાનિક નિયમ બને છે. જેમ કે ન્યૂટને ફળનું પૃથ્વી પર આકર્ષાવવું કેમ આકર્ષાય છે પ્રશ્ન થયો, એના વિશે અભ્યાસો કર્યા. એનો એક એવો મનમાં ખ્યાલ હશે કે કોઈક એવું બળ છે કે જે તમામ પદાર્થોને પોતાના તરફ ખેંચે છે. તો આ હાઇપોથેસિસ એ બની ગયું સાયન્ટિફિક લો. પણ એ ક્યારે કે જ્યારે એનું વેરિફિકેશન થાય અને દરેક વખતે લગભગ સમાન પરિણામ મળે તો એ નિયમ તરીકે સ્થાપિત થાય છે. ટૂંકમાં હાઇપોથેસિસ જ્યારે સાબિત થાય છે ત્યારે એ વૈજ્ઞાનિક નિયમ બને છે. લુન્ડબર્ગે સિદ્ધાંત કલ્પનાની વ્યાખ્યા આપી છે કે સિદ્ધાંત કલ્પના એ એવું કામચલાઉ સામાન્યીકરણ છે કે જેની યથાર્થતા ચકાસવાની બાકી છે. એટલે કે સિદ્ધાંત કલ્પના એક કામચલાઉ સામાન્યીકરણ છે. કામચલાઉ એટલા માટે કહીએ છીએ અહીંયા આપણે કારણ કે એ યથાર્થ છે કે નહીં એનો અભ્યાસ હજુ કરવાનો બાકી છે. હજુ આપણે એને સંશોધનના બધા જ સોપાનોમાં હજુ લઈ ગયા નથી. માત્ર આ મગજમાં આવેલી સમસ્યા છે અને એની યથાર્થતા આપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ચકાસવાના છીએ. માટે સિદ્ધાંત કલ્પના એ કામચલાઉ સામાન્યીકરણ છે જેની યથાર્થતા ચકાસવાની હજુ બાકી છે. એટલે કે સંશોધન સમસ્યાની પસંદગી કરીશું. સંશોધન સમસ્યાની પસંદગી કર્યા પછી સિદ્ધાંત કલ્પનાની રચના કરીશું. સિદ્ધાંત કલ્પનામાં જે પણ
આપણે શબ્દોનો પ્રયોગ કરીશું એ દરેકની સંકલ્પનાઓની ક્રિયાત્મક વ્યાખ્યા આપવાની આવે છે. ધારો કે અભ્યાસ કરવો છે આક્રમકતાનો, તો આક્રમકતા કોને કહેવાય? યુવાન વર્ગમાં ધૂમ્રપાનનું પ્રમાણ, યુવાન કોને કહેવાય? ધૂમ્રપાન કોને કહેવાય? ટૂંકમાં તમે સંશોધનમાં સમાયેલી તમામ સંકલ્પનાઓની ક્રિયાત્મક વ્યાખ્યા આપવાની આવે છે, જેથી ખૂબ જ સ્પષ્ટ બને છે કે તમે કયા ઉદ્દેશથી આ અથવા કયા વિષયને કેન્દ્રમાં રાખી અને તમે સંશોધન કરી રહ્યા છો. સંશોધન સમસ્યાની સ્પષ્ટ રજૂઆતને પરિણામે સંશોધનના પરિવર્તોનો ખ્યાલ આવે છે. પરિવર્ત્યો કોને કહેવાય? ભણેલા છો. પરિવર્ત્ય એટલે કોઈ પણ પદાર્થ, પરિસ્થિતિ અથવા વ્યક્તિનું એવું મૂલ્ય કે જેમાં પરિવર્તન થઈ શકે છે અને જેનું માપન થઈ શકે છે. પ્રયોગ હોય કે સંશોધન હોય સોરી પરિવર્ત્યો વચ્ચેના સંબંધને ચકાસવામાં આવે છે. પરિવર્ત્યો બે છે: સ્વતંત્ર પરિવર્ત્ય અને આધારિત પરિવર્ત્ય. સંશોધન દરમિયાન તમારે જે સમસ્યા વિશેનો અભ્યાસ કરવો છે એ સ્વતંત્ર પરિવર્ત્ય છે અને એની અસર જે પરિબળ ઉપર થાય છે એ આધારિત પરિવર્ત્ય છે. જેમ કે સંગીતની કાર્યક્ષમતા ઉપર થતી અસર. શેનો અભ્યાસ કરવો છે? સંગીતની અસર. શેની અસર જોવી છે? તો સંગીતની. કોના ઉપર? કાર્યક્ષમતા ઉપર. આમ સંગીત એ અહીંયા સ્વતંત્ર પરિવર્ત્ય થશે અને કાર્યક્ષમતા એ આધારિત પરિવર્ત્ય થશે. આમ સમસ્યામાં બે પરિવર્ત્યો વચ્ચેના સંબંધને ચકાસવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અહીંયા કેટલીક સમસ્યાઓ તમારા ઉદાહરણ રૂપ માટે મૂકી છે કે સમસ્યા ઉકેલ વર્તનમાં પ્રેરણાત્મક ઘટકોની અસર તપાસવી. અહીંયા સ્વતંત્ર પરિવર્ત્ય એ સમસ્યા ઉકેલનું વર્તન છે, જેની અસર આપણી પ્રેરણા ઉપર શું થાય છે એ તપાસવી છે. સંગીતની કાર્યક્ષમતા ઉપર થતી અસર, શૈક્ષણિક લાયકાતની લગ્ન સમાયોજન ઉપર થતી અસર. આ કેટલીક એવી સમસ્યાઓનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. પહેલું સ્ટેપ અહીંયા પૂરું થયું. બીજું સ્ટેપ સંશોધન અભ્યાસની યોજના. સંશોધન કાર્ય શરૂ કરતા પહેલાં સંશોધન કેવી રીતે કરીશું? સંશોધન કયા પ્રકારનું હશે? કઈ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવશે? સમષ્ટિ કયું હશે? એના કયા નિદર્શો હશે? નિદર્શની પસંદગી કરવાની પદ્ધતિ કઈ હશે? પરિવર્ત્યોનું માપન કઈ રીતે કરીશું? કઈ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરીશું? ઉપયોગ માટે કયા સાધનો ક્યાંથી ઉપલબ્ધ થશે? એ કસોટીનું મૂલ્યાંકન અથવા એનું અર્થઘટન કઈ રીતે કરીશું? ટૂંકમાં આ સમસ્યા પસંદ કરી લીધી. હવે આ સમસ્યાને પ્રેક્ટિકલી એપ્લાઇડ કરતી વખતે એક આખું આયોજન આપણે કરીએ છીએ, જેને સંશોધન અભ્યાસની યોજના કહેવામાં આવે છે. એમાં પહેલો પોઈન્ટ છે, આ સંશોધનનું બીજું સોપાન છે. સમગ્ર સંશોધન કેવી રીતે કરવામાં આવશે એની પૂર્વ ભૂમિકા, તેનો ખ્યાલ મેળવીએ છીએ. સંશોધનના હેતુ મુજબ તેની યોજના તૈયાર કરવામાં આવે છે. સંશોધન અભ્યાસની યોજના તૈયાર કરવામાં માહિતીનું એકત્રીકરણ, માહિતીનું આંકડાશાસ્ત્રીય પૃથ્થકરણ, પરિણામોનું અર્થઘટન. આ ત્રણ બાબત, માહિતીનું એકત્રીકરણ, અર્થઘટન અને પરિણામોની રજૂઆત, આ ત્રણેય બાબત યોજનામાં રહેલી છે. સંશોધન અભ્યાસની પ્રક્રિયામાં જે મુખ્ય બાબતો રહેલી છે, પહેલું છે સંશોધનનો પ્રકાર. તમે જે સંશોધન કરવા માંગો છો એનો પ્રકાર કયો છે? એ શુદ્ધ સંશોધન છે કે વ્યવહારિક સંશોધન છે? તેની સાથે સાથે એ સર્વેક્ષણાત્મક સંશોધન છે, જેમ કે યુવાન પુરુષોમાં ધૂમ્રપાનની અસર અથવા ધૂમ્રપાનના પ્રમાણનો અભ્યાસ, તો આ જે છે એ સર્વેક્ષણ પ્રકારનો અભ્યાસ છે. અથવા સંગીતની કાર્યક્ષમતા ઉપર થતો અભ્યાસ એ ક્ષેત્ર અભ્યાસ છે. ટૂંકમાં સંશોધનનો પ્રકાર એ પ્રાયોગિક સંશોધન છે, એ સર્વેક્ષણાત્મક સંશોધન છે, એ ક્રિયાત્મક સંશોધન છે, એ સહસંબંધનાત્મક સંશોધન છે કે નહીં,
આ તમામનો અભ્યાસ તમારે અહીંયા કરવાનો છે. તમારા સંશોધનનો પ્રકાર તમારે નિશ્ચિત કરવાનો છે. ત્યારબાદ છે સંશોધનની ડિઝાઇન. સંશોધન સમસ્યા પસંદ કરી લીધા પછી સંશોધનની ડિઝાઇન પસંદ કરવામાં આવે છે. સંશોધનની ડિઝાઇનમાં એક જૂથ ઉપર કરવું છે, બે જૂથ વચ્ચે તુલનાત્મક અભ્યાસ કરવો છે, એક જૂથ ઉપર એક પરિવર્ત્યનો અભ્યાસ કરવો છે, એક જૂથ ઉપર એકથી વધારે પરિવર્ત્યનો અભ્યાસ કરવો છે, બે જૂથ, ટૂંકમાં ફેક્ટોરિયલ ડિઝાઇન, સહસંબંધનાત્મક ડિઝાઇન, કયા પ્રકારનો તમારો અભ્યાસ છે એનો પૂર્વ નિશ્ચિત યોજના આપણે ઘડી દેવી પડે છે. સમષ્ટિ અથવા અભ્યાસ ક્ષેત્ર નક્કી કરવું. તમારે સંશોધનની જે પણ કોઈ સમસ્યા છે એને લાગુ પડતો અથવા એનો સમષ્ટિ કયો છે તો સમષ્ટિ નક્કી કરી લેવો પડે છે. જેમ કે આપણે કીધું કે યુવાન પુરુષો, તો આપણી સમષ્ટિ બનશે યુવાન પુરુષો. પણ યુવાન પુરુષો સમગ્ર વિશ્વના, ભારતના, ગુજરાતના કે ગાંધીનગરના, તમારે અહીંયા સ્પષ્ટ કરી દેવું પડે છે. તો ગાંધીનગરમાં ઘણા વ્યક્તિઓ છે જે યુવાન છે, આ તમામનો આપણે અભ્યાસ કરી શકવાના નથી. માટે સમષ્ટિ નક્કી કર્યા પછી બીજું સ્ટેપ આવે છે, એ છે નિદર્શ. જે સમષ્ટિના ગુણ લક્ષણો ધરાવે છે એવા નિદર્શ પસંદ કરવામાં આવે છે. અને નિદર્શન પદ્ધતિ એટલે કે નિદર્શ પસંદ કરવાની પદ્ધતિને નિદર્શન પદ્ધતિ કહે છે. નિદર્શન પદ્ધતિમાં આ યુવાન પુરુષો કેવી રીતે મેળવીશું? યદચ્છ રીતે મેળવીશું, નિયત હિસ્સા દ્વારા મેળવીશું, ઝુમખા દ્વારા મેળવીશું, કઈ રીતે, સંભાવના કે બિન સંભાવના? આ કેટલાક થિયોરેટિકલ પાર્ટ્સ જે છે એના વિશે આપણે ખૂબ જ સ્પષ્ટ બની જવું પડે છે અને જેની નોંધ આપણે જ્યારે સંશોધન અહેવાલ લખીએ છીએ ત્યારે કરવી પડે છે. સંશોધન સાધનોની પસંદગી. તમે જે પણ કોઈ સંશોધન કરવા માંગો છો તેમાં કયા પ્રકારના સાધનોનો ઉપયોગ તમે કરશો એની પણ પસંદગી પહેલાં કરી દેવી પડે છે. ધારો કે મારે આક્રમકતાનો અભ્યાસ કરવો છે તો આક્રમકતાનું માપન કયા દ્વારા થશે? તો મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા. આ કસોટી ક્યાં ઉપલબ્ધ છે, કયા વર્ગને આપી શકાય છે, એનું અર્થઘટન કેવી રીતે થશે, એને પ્રેક્ટિકલી આપતા એમાં કેટલો સમય રહેશે જશે, અને નિદર્શ એ સમયમાં એ કસોટી પૂરી કરી શકશે કે કેમ, આ પ્રેક્ટિકલી જે આપણને પણ સમસ્યાઓ નડે છે એનો પણ આપણે અહીંયા એક યોજનામાં ખ્યાલ મેળવતા જઈએ છીએ. તો સંશોધન સાધનોની પસંદગી આપણે કરવાની છે. પરિવર્ત્યોનું નિયંત્રણ. પ્રાયોગિક અભ્યાસમાં નિયંત્રિત પરિવર્ત્યો તમે ભણેલા છો. સંશોધનમાં પણ ઘણા બધા પરિવર્ત્યોનું નિયંત્રણ કરવું પડે છે. જેમ કે યુવાન પુરુષોમાં ધૂમ્રપાનના પ્રમાણનો અભ્યાસ. તો અહીંયા આપણે ઉંમર નિયંત્રણમાં લીધી. અહીંયા માત્ર આપણે યુવાન વર્ગને જ કેન્દ્રમાં રાખ્યો છે. યુવાન વર્ગમાં માત્ર પુરુષોની બાબત અહીંયા કરી છે, એટલે કે સ્ત્રી વર્ગનો સમાવેશ આપણે અહીંયા નહીં કરીએ. ત્રીજું, યુવાનોમાં ઘણા બધી કુસમાયોજિત વર્તનો જોવા મળે છે, પરંતુ એમાંથી ધૂમ્રપાન અને ધૂમ્રપાન કોને કહીશું એની પણ સ્પષ્ટ વ્યાખ્યા આપણે આપીશું. ટૂંકમાં આ 3 પરિવર્ત્યો સિવાય અન્ય તમામ પરિવર્ત્યોનું આપણે નિયંત્રણ કરીશું, જેથી ચોક્કસ રીતે આપણે સમજી શકીએ કે ભાઈ યુવાન પુરુષોમાં ધૂમ્રપાનનું પ્રમાણ. પછી છે માહિતીનું એકત્રીકરણ. જેટલી માહિતી તમે શુદ્ધ રીતે મેળવશો, પરિણામો એટલા શુદ્ધ, સ્પષ્ટ, વસ્તુલક્ષી અને વૈજ્ઞાનિક બનશે. એટલે કે માહિતી કેવી રીતે મેળવીશું, એનું એકત્રીકરણ કર્યા પછી એનું ઇવેલ્યુએશન્સ, એની ગણતરી કેવી રીતે કરીશું, આ બધી જ બાબતની યોજના પહેલેથી મેળવવી પડે છે. માહિતીનું આંકડાશાસ્ત્રીય વિશ્લેષણ કઈ રીતે કરીશું, કઈ આંકડાશાસ્ત્રીય કસોટીનો ઉપયોગ કરીશું જેથી આપણા સંશોધનના પરિણામોને વધારે સાર્થક રીતે રજૂ કરી શકીએ. ટૂંકમાં આ તમામ અભ્યાસ યોજના આપણે સંશોધન શરૂ કરતાં પહેલાં એક પાયલોટ સ્ટડી મગજમાં એક આ બધા જ પાસાઓ વિશે આપણે માહિતગાર થઈ જઈએ છીએ. માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ, એનો સંશોધન પ્રક્રિયાના સોપાનોનો ત્રીજો પોઈન્ટ. પહેલો હતો સમસ્યાની પસંદગી, બીજો હતો અભ્યાસ યોજના,
હવે ત્રીજો છે માહિતી એકત્રિત કરવાની પદ્ધતિઓ. માહિતી કેવી રીતે એકત્રિત કરીશું? સંશોધનની પ્રક્રિયાનું મહત્વનું સોપાન આ રહેલું છે. અત્યાર સુધી આપણે માત્ર સમસ્યા વિશે વિચાર કર્યો, એમાં કઈ રીતે કરીશું એ આપણે એના વિશેનું એક રફ આઈડિયા આપણા મનમાં ક્રિએટ કરતા ગયા. હવે જ્યારે પ્રેક્ટિકલી આપણે એને એપ્લાઇડ કરીશું ત્યારે ઘણી મુશ્કેલીઓ આવશે અને એનો ઉકેલ આપણે કઈ રીતે લાવીશું. આ ખૂબ જ અગત્યની બાબત છે જ્યારે પ્રેક્ટિકલી ફિલ્ડમાં આપણે એને એપ્લાઇડ કરી રહ્યા છીએ. તો સંશોધન પ્રક્રિયાનું ખૂબ જ મહત્ત્વનું સોપાન આ છે. સંશોધનના સ્વરૂપ અને પ્રકારને આધારે માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ પસંદ કરવામાં આવે છે. તમારા સંશોધનનું સ્વરૂપ કેવું છે? એ સર્વેક્ષણનું છે? એ પ્રશ્નાવલી આધારિત છે? એ પ્રયોગ આધારિત છે? ટૂંકમાં તમારા સંશોધન સમસ્યાનું સ્વરૂપ જે છે, જે પ્રકારનું છે, એ મુજબ માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ પસંદ કરવામાં આવે છે. માહિતી એકત્રિત કરવાની ઘણી બધી પદ્ધતિ છે. એક છે નિરીક્ષણ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, ક્રમિક માપદંડ પદ્ધતિ અને મનોવૈજ્ઞાનિક પદ્ધતિ. જ્યાં પરિવર્ત્યો વચ્ચે કાર્ય કારણનો સંબંધ શોધવો હોય તો પ્રયોગ પદ્ધતિ વપરાય. જેમ કે સંગીતની કર્મચારીઓના કાર્યક્ષમતા ઉપર થતી અસર. અહીંયા સંગીત અને કાર્યક્ષમતા આ બે પરિવર્ત્ય વચ્ચે આપણે સંબંધ શોધવો છે, સહસંબંધનાત્મક અભ્યાસ કરવો છે. તો અહીં આપણે પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરીશું. આપણે બાળકના વર્તનનો અભ્યાસ કરવો છે, શાળામાં બાળકના વર્તનનો અભ્યાસ કરવો છે, તો આપણે શાળામાં જઈ અને એનું નિરીક્ષણ કરવું પડશે. તો આ નિરીક્ષણ પદ્ધતિ ટૂંકમાં તમારી સમસ્યાનો